આજે આપણે વાત કરીશું ઝારખંડના એક એવા શ્રાપિત હાઈવે વિશે જેનો ઇતિહાસ મોત અને ભયાનક રહસ્યોથી ભરાયેલો છે. કહેવાય છે કે આ હાઈવે પર એક એવી આત્મા ભટકે છે જેની સામે તમે ગમે તેટલી ભીખ માગો, ગમે તેટલી આજીજી કરો, પણ એ તમારી કસોટી લીધા વગર તમને છોડતી નથી. તો ચાલો વધુ સમય ન લેતા આ ભયાનક સફરની શરૂઆત કરીએ. પણ હા, જો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે તમારી એક લાઇક અને સબસ્ક્રિપ્શન મને આવી જ રોમાંચક અને ડરામણી વાર્તાઓ લાવવા માટે પ્રેરણા આપે છે. આ વાર્તાની શરૂઆત થાય છે મહેન્દ્ર નામના એક 40 વર્ષના અનુભવી ટ્રક ડ્રાઈવરથી. મહેન્દ્ર ડ્રાઇવિંગની દુનિયાનો જૂનો ખેલાડી હતો. તેણે ભારતના લગભગ દરેક મોટા હાઈવે પર પોતાનો ટ્રક દોડાવ્યો હતો. રાજસ્થાન હોય કે કોલકાતા, મહેન્દ્રને દરેક રસ્તાઓની ખબર હતી. પરંતુ આ વખતે તેને એક અલગ જ રૂટ પર જવાનું હતું. તેને ઝારખંડના જમશેદપુરથી રાંચી સુધીનો સામાન પહોંચાડવાનો હતો અને મહેન્દ્ર માટે આ રસ્તો બિલકુલ નવો હતો. તેને અન્ય ડ્રાઈવરો પાસેથી આ હાઈવે વિશે ઘણી અજીબ અને ડરામણી વાતો સાંભળી હતી. તેને ખબર હતી કે આ હાઈવે પર અત્યાર સુધીમાં 200થી વધુ લોકોના શંકાસ્પદ રીતે મોત થયા છે અને હજારો લોકો અકસ્માતનો શિકાર બન્યા છે. લોકો કહેતા હતા કે આ રસ્તા પર કોઈ એવી બલા છે, કોઈ અદૃશ્ય શક્તિ છે જે રાતના સમયે મુસાફરોનો શિકાર કરે છે. પણ મહેન્દ્ર તો મહેન્દ્ર હતો. તેને વિચાર્યું કે મેં મારી આખી જિંદગી ટ્રક ચલાવવામાં કાઢી છે, આ બધી તો માત્ર વાતો છે. આ જ માનસિકતા સાથે મહેન્દ્ર પોતાની મંજિલ તરફ નીકળી પડ્યો. તેને જરાય અંદાજો નહોતો કે આજે રાત્રે એ હાઈવે પર તેની મુલાકાત કોઈ એવી વસ્તુ સાથે થવાની છે જે તેની દુનિયા હલાવી નાખશે. રાતનો સમય હતો અને અચાનક જ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો. ઝારખંડનો એ જંગલ વિસ્તાર અને તેમાં પણ ભારે વરસાદ એટલે રસ્તા પર ગાઢ ધુમ્મસ છવાઈ ગયું. વરસાદને કારણે હાઈવે પર દૂરનું દેખાતું નહોતું. મહેન્દ્ર ધીમે ધીમે સમજી રહ્યો હતો કે આ રસ્તો કેટલો ખતરનાક છે. તેને પોતાના ટ્રકની પાર્કિંગ લાઇટ ઓન કરી દીધી અને ખૂબ જ ધીમી ગતિએ ટ્રક ચલાવવાનું શરૂ કર્યું. તે સતત હોર્ન વગાડી રહ્યો હતો જેથી આગળ કોઈ હોય તો તેને ખબર પડે. પણ એક વાત મહેન્દ્રને અંદરથી ખાઈ રહી હતી. આટલો લાંબો સમય થઈ ગયો પણ રસ્તા પર તેને એક પણ ગાડી, એક પણ ટ્રક કે કોઈ માણસ નહોતો દેખાવ. કિલોમીટર સુધી માત્ર ને માત્ર ખાલી રસ્તા અને સુમસામ જંગલ હતું. મહેન્દ્રને હવે ધીમે ધીમે ગભરામણ થવા લાગી. આ ભયાનક શાંતિ અને ઠંડા વાતાવરણથી બચવા મહેન્દ્રએ ટ્રકમાં ગીતો વગાડવાનું શરૂ કર્યું. પણ અચાનક તેને એવું લાગ્યું જાણે તેની સાથે ટ્રકમાં કોઈ બીજું પણ ગીત ગાઈ રહ્યું છે. તેને પોતાનો વહેમ સમજીને વોલ્યુમ વધારી દીધો. પણ જેવી મહેન્દ્રની નજર રસ્તા પર પડી, અચાનક ધુમ્મસની વચ્ચેથી એક છોકરીની આકૃતિ તેની ટ્રક સામે આવી ગઈ. મહેન્દ્રએ જોરથી બ્રેક મારી, પણ ત્યાં સુધીમાં મોડું થઈ ચૂક્યું હતું. તેની ટ્રક એ છોકરી સાથે ટકરાઈ ગઈ હતી. મહેન્દ્રના હોશ ઉડી ગયા. 20-25 વર્ષના ડ્રાઇવિંગ કરિયરમાં તેની સાથે ક્યારેય આવું નહોતું બન્યું. તેનું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું. તે ડરી ગયો હતો, પણ તે કોઈ કાયર નહોતો. તેણે નક્કી કર્યું કે તે ભાગી નહીં જાય. તે હિંમત કરીને ટ્રકમાંથી નીચે ઉતર્યો. બહાર કાતિલ ઠંડી અને વરસાદ હતો. રસ્તા પર ધુમ્મસ સિવાય કંઈ જ નહોતું. મહેન્દ્ર ધીમા પગલે આગળ વધ્યો અને એ છોકરી પાસે પહોંચ્યો. પણ જેવું તેણે એ છોકરીનો ચહેરો જોયો, મહેન્દ્રના પગ તેડેથી જમીન સરકી ગઈ. તે કોઈ સામાન્ય છોકરી નહોતી. તે છોકરીનું શરીર જાણે વર્ષોથી સડી ગયેલું હતું. તેનો અડધો ચહેરો હાડપિંજર બની ચૂક્યો હતો અને શરીર પર માંસના ટુકડા હતા. તે અડધી જીવતી અને અડધી કંકાલ હતી. આ કોઈ માણસ નથી. આ વિચાર આવતા જ મહેન્દ્ર ત્યાંથી પાછો ફર્યો અને જીવ બચાવવા પોતાનો ટ્રક તરફ દોડ્યો. જ્યારે તેને પાછળ વળીને જોયું તો રસ્તા પર કોઈ નહોતું. એ છોકરી ત્યાંથી ગાયબ થઈ ગઈ હતી. મહેન્દ્ર હાંફતો હાંફતો ટ્રકમાં બેઠો. તેને ભગવાનનું નામ લીધું અને ટ્રક સ્ટાર્ટ કર્યો. પણ જેવી જ તેને અરીસામાં નજર કરી, તેના શ્વાસ થંભી ગયા. એ જ ભયાનક અડધા હાડપિંજરવાળી છોકરી ટ્રકની બરાબર પાછળ ઊભી હતી અને તેને જ જોઈ રહી હતી. ટાયર ફરી રહ્યા હતા, પણ એ ટ્રક 1 ઇંચ પણ આગળ નહોતો વધી રહ્યો. જાણે સમય અને જગ્યા ત્યાં જ રોકાઈ ગયા હતા. ચારે બાજુ ગાઢ ધુમ્મસ ઘેરાઈ ગયો. ત્યારે મહેન્દ્રએ તેના એક જૂના ડ્રાઈવર મિત્રની યાદ આવી. તેના મિત્રએ કહ્યું હતું કે જો ક્યારેય તને એવું લાગે કે તું વાહન ચલાવી રહ્યો છે પણ તું એક જ જગ્યાએ અટવાયેલો છે, તો સમજી લેવું કે તું ચકવાનો શિકાર બની ગયો છે. મિત્રો, ચકવા એક એવી ભૂતિયા સ્થિતિ છે જેમાં કોઈ ખરાબ આત્મા મુસાફરને એક કાલ્પનિક ચક્રવ્યૂહમાં ફસાવી દે છે. જ્યાં સુધી તમે એ આત્માના ચુગલમાં છો ત્યાં સુધી તમે તમારી જાતની પણ મદદ કરી શકતા નથી. તમને માત્ર એ જ સંભળાશે અને એ જ દેખાશે જે તે આત્મા ઈચ્છતી હોય. મહેન્દ્ર સમજી ગયો કે આ છોકરી તેને રસ્તો ભટકાવવા માટે આવી છે. તેણે હિંમત કરીને ફરી એકવાર ટ્રકમાંથી નીચે ઉતરવાનો નિર્ણય કર્યો. પણ આ શું? નીચે ઉતરતા જ તેને જોયું કે તે કોઈ હાઈવે પર નહીં પણ એક ગાઢ અને અંધારા જંગલની વચ્ચે ઊભો હતો.
ત્યાં જ જંગલના ઊંડાણમાંથી કોઈએ તેનો અવાજ લગાવ્યો. અવાજ એટલો ડરામણો અને લલચાવનારો હતો કે મહેન્દ્ર તે જંગલ તરફ ચાલવા લાગ્યો. તે ચાલતો રહ્યો અને અચાનક તેનું માથું કોઈ ભારે વસ્તુ સાથે ટકરાયું. તેણે ઊંચું જોયું તો તે તેનો પોતાનો જ ટ્રક હતો. તે જ્યાંથી નીકળ્યો હતો ફરીથી ફરીને એ જ જગ્યા પર પાછો આવી ગયો હતો. આ જ છે ચકવાની માયાજાળ, જેનો કોઈ અંત નથી. મહેન્દ્ર સમજી ગયો કે સીધા ચાલવાથી તે ક્યારે આમાંથી બહાર નહીં નીકળી શકે. તેણે એક તરકીબ વિચારી. તે ટ્રકમાં બેઠો અને તેણે ટ્રક સીધો ચલાવવાને બદલે રિવર્સ ચલાવવાનું ચાલુ કર્યું અને અદ્ભુત રીતે આ તરકીબ કામ કરી ગઈ. ધીમે ધીમે ધુમ્મસ હટવા લાગ્યું અને તે પાછો હાઈવે પર આવી ગયો. થોડે દૂર તેને 2 હેડલાઇટ દેખાઈ. એ બીજો એક ટ્રક આવતો હતો. મહેન્દ્રએ તરત જ બ્રેક મારી અને નીચે ઉતરીને એ ડ્રાઈવર પાસે દોડી ગયો. પેલો ડ્રાઈવર પણ ગભરાયેલો હતો અને રસ્તા પર કંઈક શોધી રહ્યો હતો. મહેન્દ્રએ પૂછ્યું, ભાઈ, તમે કોઈ છોકરીને શોધી રહ્યા છો? ધ્રુજતા અવાજે કહ્યું, હા, હમણાં જ મારી ટ્રક સામે એક છોકરી આવી ગઈ હતી. મહેન્દ્રએ તેને પકડીને કહ્યું, ભાઈ, એ છોકરી નથી, એ એક શ્રાપિત આત્મા છે જે તમને ચકવામાં ફસાવવા માંગે છે. હું હમણાં જ તેથી જીવ બચાવીને આવ્યો છું. પેલા ડ્રાઈવરે કહ્યું, મેં સાંભળ્યું છે કે આવી શક્તિઓને શાંત કરવા માટે તેમને કંઈક ચઢાવ આપવું પડે છે, કોઈક ભેટ આપવી પડે છે. આ સાંભળીને મહેન્દ્રને યાદ આવ્યું કે તેના ટ્રકના સામાન તરીકે પ્રાણીઓનું માંસ ભરેલું હતું. તેણે તરત જ પોતાના ટ્રકમાંથી થોડું માંસ કાઢ્યું અને રસ્તાની એક બાજુએ મૂકી દીધું, જાણે કે તે આત્મા પાસે ત્યાંથી હેમખેમ પસાર થવાની પરવાનગી માંગી રહ્યો હોય. બંને ડ્રાઈવર પોતાના ટ્રકમાં બેઠા અને ભગવાનનું નામ લઈને આગળ વધ્યા. થોડા કિલોમીટર આગળ વધ્યા પછી હાઈવેના એક વળાંક પર તેમને એક પ્રાચીન મંદિર દેખાયું. હનુમાનજી અને વનદેવીનું મંદિર હતું. ત્યાં એક પૂજારી બેઠા હતા. બંને ડ્રાઈવરો દોડીને પૂજારીના શરણે ગયા. તેમની હાલત જોઈને પૂજારી બધું જ સમજી ગયો. તેમણે પૂછ્યું, શું તમે પણ એ છોકરીને જોઈ? બંને માત્ર માથું હલાવીને હા પાડી. ત્યારે પૂજારીએ આ હાઈવેનો કાળો ઇતિહાસ જણાવતા કહ્યું, ઘણા વર્ષો પહેલાં આ રસ્તા પર એક યુવતીનું ખૂબ જ ક્રૂરતાપૂર્વક અને તડપીને મોત થયું હતું. ત્યારથી તેની આત્મા અહીં ભટકે છે અને રાતના સમયે એકલા મુસાફરોને ચકવાની માયાજાળમાં ફસાવે છે. જે લોકો અહીંથી પસાર થતાં ડરતા હતા તેમણે ભેગા મળીને આ વળાંક પર હનુમાનજીનું મંદિર બનાવ્યું હતું. કહેવાય છે કે આ મંદિરનો વળાંક પાર કર્યા પછી ચકવાની અસર સંપૂર્ણપણે ખતમ થઈ જાય છે. તો મિત્રો, આ હતી ઝારખંડના હાઈવેની અને મહેન્દ્ર નામના ટ્રક ડ્રાઈવરની રૂવાડા ઊભા કરી દે તેવી સાચી વાર્તા. તો મિત્રો, આ હોરર સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આ હોરર સ્ટોરી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને બીજી આવી હોરર સ્ટોરી જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.